शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરા. તૈત્રીય ઉપનિષદનું અધ્યયન સમયને ખ્યાલમાં રાખીને કરીશું. કૃષ્ણ યજુર્વેદના બ્રાહ્મણ વિભાગને સમજાવનાર તૈત્રીય આરણ્યક છે. તેમાં 7મો, 8મો અને 9મો પ્રપાઠક એટલે તૈત્તિરીય ઉપનિષદ છે. આમ તો વિદ્યારણ્ય સ્વામી 10મો પ્રપાઠક ખીલકાંડ, જેને મહાનારાયણ ઉપનિષદ કહે છે, તેનો પણ તૈત્તરીય ઉપનિષદમાં સમાવેશ કરે છે. પણ ભગવાન ભાષ્યકારે આ 3, 7, 8 અને 9 જેને તૈત્તીય ઉપનિષદના બલ્લી તરીકે કહેવામાં આવે છે, અને દરેક બલ્લીના પ્રથમ અક્ષર ઉપરથી બલ્લીનું નામ આપવામાં આવ્યું છે. તો એ રીતે પ્રથમ બલ્લી છે એ શિક્ષાવલ્લી, બીજી છે એ બ્રહ્મવલ્લી અથવા તો બ્રહ્માનંદ વલ્લી, અને ત્રીજી છે ભૃગુવલ્લી. હવે આપણે જોઈએ તે પ્રમાણે ઉપનિષદ એટલે બ્રહ્મવિદ્યા. ઉપનિષદ એ બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન કરે છે, અને બ્રહ્મવિદ્યા આપણા જીવનમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. જો બ્રહ્મવિદ્યા ન હોય તો મને ખબર નથી કે આપણું જીવન કેવું હોય. નકામું રૂપ બની જાય, ભારરૂપ બની જાય. માટે દરેક ઉપનિષદ મહત્વનું છે, એટલે આ ઉપનિષદ પણ મહત્વનું છે. હવે આપણે જોઈએ શિક્ષાવલ્લી. શિક્ષાવલ્લીમાં 12 અનુવાક છે. એમાં વિષય પ્રમાણે જોઈએ છે તો પહેલો અને 12મો અનુવાક શન્નો મિત્ર શમ વરુણ, જે આપણે શાંતિ મંત્ર બોલીએ છીએ એ શાંતિ મંત્ર છે. પહેલો અનુવાકમાં શાંતિ મંત્ર એ અધ્યયનની સફળતામાં આવતા ઉપસર્ગની શાંતિ માટે પ્રાર્થના છે. જ્યારે 12મા અનુવાકમાં આ જ મંત્ર છે, પણ છેલ્લે 2-3 શબ્દ બદલાઈ જાય છે, અને એના આધારે આપણે કહીએ કે 12મા અનુવાકમાં અહોભાવ દર્શાવવા માટે પણ છે, અને સાથે સાથે વિદ્યા અને ઉપાસના દ્વારા મેં જે કંઈ મેળવ્યું છે એ જળવાઈ રહે એના માટે પણ પ્રાર્થના છે. હવે આવ્યો બીજો અનુવાક. એમાં ઉચ્ચારણની સાવધાની પ્રતિ, જે કંઈ આપણે ઉચ્ચારણ કરીએ છીએ એની સાવધાની પ્રતિ સજાગ રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. હવે પાછું ત્રીજી, હવે જે છે ત્રીજી, ચોથી ને એટલે ત્રીજી, 5મી, 6ઠી, 7મી અને 8મી વલ્લી. શું આપણે અનુવાક 3, 5, 6, 7 અને 8 અનુવાક, એમાં 5 શક્તિશાળી ઉપાસનાની વાત કરી છે. ઉપાસના એટલે ઈશ્વરનું ધ્યાન, ઈશ્વર સાથેનું જોડાણની પ્રક્રિયા, જેમાં સભાનપણે અધ્યારોપ જ કરવામાં આવે છે. અને આ ઉપાસના જો સકામ ભાવથી કરીએ તો આપણને જુદા જુદા લોકની પ્રાપ્તિ થાય છે. જે ઉપાસનાની આપણે વાત કરવાના છે એમાં એનું ફળ જુદા જુદા લોકની પ્રાપ્તિ છે. પણ આપણે ખબર છે કે ક્ષીણે પુણ્ય મત્ય લોકમ વિશંતિ, ગમે તે લોકમાં જઈ ખૂબ ખૂબ ત્યાં આનંદ પણ પ્રાપ્ત કરીએ, પણ ક્ષીણે પુણ્ય મત્ય લોકમ વિશંતિ એટલે કે પાછા જવાનું, અને જીવભાવે, અને જીવભાવ તો જવાનું છે જ નહીં. અને જીવભાવ એટલે આપણે બધા અનુભવીએ છીએ કે ક્યારેક અલ્પતાની લાગણી, ક્યારેક હતાશા, નિરાશા, ઘણી વખત કંટાળો આવી જાય. આ બધી લાગણીમાંથી તો મુક્ત થવાના જ નથી. ભલે આપણે સકામ ઉપાસના કરીએ, કોઈ લોકમાં જઈએ, પણ પુણ્ય ક્ષીણ કરતાં પાછા એને એ સ્થિતિમાં રહેવાના છે. પણ આ જ ઉપાસના જો નિષ્કામ ભાવે કરવામાં આવશે તો અંતઃકરણ શુદ્ધિ થશે, અંતઃકરણ એકાગ્રતા પ્રાપ્ત થશે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે અધિકારિતા પ્રાપ્ત થશે. બ્રહ્મ વિદ્યા માટે જિજ્ઞાસા જાગૃત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ જીવ ભાવમાંથી મુક્ત થઈએ, સંસાર ભાવમાંથી સંસાર ભાવમાંથી મુક્ત થઈએ
હવે આપણે નક્કી કરવાનું છે જે ઉપાસનાની આપણે વાત કરીએ છીએ એમાં મારે સકામ ઉપાસના ભાવથી કરવી કે નિષ્કામ, એ દરેકના ઉપર આધાર રાખે છે. તો હવે આપણે જોઈએ, ખાલી નામ જ જોવાના છીએ, વિશેષ વાત કરીશું નહીં. તો અનુવાક 3માં સંહિતા ઉપાસના છે. અનુવાક 5માં ચોથો અનુવાક પછી લઈશું. અનુવાક 5માં વ્યાહૃતિ ઉપાસના છે. અનુવાક 6માં અંતર હૃદય ઉપાસના અથવા તો અહંગ્રહ ઉપાસનાની વાત કરવામાં આવી છે. અનુવાક 7માં પાંક્ત ઉપાસનાની એટલે કે સમષ્ટિ અને વ્યષ્ટિના ઐક્યની અને કેટલાક એને સ્થૂળ બ્રહ્મ ઉપાસના પણ કહે છે. હવે આવ્યો 8મો અનુવાક, એમાં ઓમકાર ઉપાસના છે, જેમાં ઓમકારનું આલંબન લઈને શુદ્ધ બ્રહ્મની ઉપાસના કરવામાં આવે છે. અને આ બધી ઉપાસનાથી સ્વરાજ્યની પ્રાપ્તિ સુધી લઈ જનાર છે. એટલે તરત જ થાય, ગઈકાલે વાત થઈ એ પ્રમાણે કે જો ઉપાસના કરીએ તો કર્મનું કંઈ સ્થાન ખરું? એટલે તરત જ શ્રુતિ માતા 9મા અનુવાકમાં જીવનમાં કર્મનું અનુષ્ઠાન પણ અનિવાર્ય છે. અને 9મા અનુવાકમાં જીવનમાં કર્મનું અનુષ્ઠાન અનિવાર્ય છે એટલે કે એમાં મૂલ્યની પણ વાત કરી છે. અને ગીતામાં જે 5 પ્રકારના યજ્ઞો મનુષ્યના જીવનમાં હોવા જોઈએ એની પણ વાત આવરી લીધી છે. એટલે કે ટૂંકમાં મારા જીવનમાં, મારા હૃદયમાં સમાજ માટે કંઈક આદરનો ભાવ હોય, એવો ભાવનો હોય કે ભાઈ મને સમાજે ખૂબ આપ્યું છે, હું ઋણી છું, મને કંઈક ચૂકવવું છે. સ્વામીજી મહારાજ કહે છે એ પ્રમાણે આ પ્રકારનું જીવન જીવતા જીવતા કર્મ એ રીતે કરીએ કે છેવટે મારું મન કન્ઝ્યુમરમાંથી કોન્ટ્રીબ્યુટર બનીએ. મને એમ થાય કે મને ખૂબ આપ્યું છે, હું સમાજને શું આપું, મારે બહુ જોતું નથી, કેમ આપું, એની બધી વાત આ 9મા અનુવાકમાં કરવામાં આવી છે. હવે આપણે જે 11મો અનુવાક, ચોથા અનુવાક પર પછી આવીશું. 12મો અનુવાક અને પહેલો શાંતિ મંત્ર છે. 11મો અનુવાક એ શિષ્ય જ્યારે ગુરુકુળનો અભ્યાસ પૂરો કરે છે અને સમાજમાં જ્યારે જઈ રહ્યો છે ત્યારે ગુરુજી શિષ્યને જીવન કેવી રીતે જીવવું, વડીલો માટે કેવો આદર હોય, અને જ્યારે તારા જીવનમાં કોઈ સમસ્યા આવે અને તને એનો ઉકેલ ન મળે તો સમાજમાં જે શિષ્ટ પુરુષ છે એ જે કંઈ અનુકરણ કરે એ પ્રકારે તું કરજે, અથવા તો એમની પાસે જઈ અને સમસ્યાનો ઉકેલ મેળવજે. આ પ્રકારની શીખ આપવામાં આવી છે. હવે આવીએ ચોથો અનુવાક, જે મહત્વનો છે. એમાં 2 મંત્રો છે. પહેલો મંત્ર છે યશ, આપણે જે શાંતિ મંત્ર પણ છે, યશ છંદસા વૃષભો વિશ્વરૂપ. આ છે એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે સ્વસ્થ શરીર અને ઇન્દ્રિયોની તો પ્રાર્થના કરવામાં આવી છે, પણ એ મને જ બહુ ગમતો હતો અને હું એ ઘણી વખત એ ખાલી એટલી જ વાક્ય જેનો મંત્ર કહીશ એ કર્યો છે. એ શ્રુતમ મે ગોપાય, હે ઓમકારરૂપ પરમાત્મા, મેં જે કંઈ શ્રવણ કર્યું છે બ્રહ્મ વિદ્યાનું એને મારું ગોપાય રક્ષણ કરો, મને વિસ્મરણ ન થાય એવું કરો. એટલે આ પણ આપણે જપ કરી શકીએ. એટલે કે આ મંત્ર છે એને જપ મંત્ર એનું વારંવાર આવર્તન કરી શકીએ. અને બીજો મંત્ર છે આવહંતી હોમ, જે પ્રચલિત છે આપણા આશ્રમમાં પણ થતો હોય છે, જેમાં ધનની પ્રાપ્તિ માટે આ હોમ કરવામાં આવે છે. પણ આ ધન એ ભોગવિલાસ માટે નહીં, પણ આધ્યાત્મિક ઉન્નતિ થાય એના માટે એવા કર્મ કરી શકું એના માટે કરવામાં આવે છે. અને સાથે એમ કહે છે હું યશસ્વી બનું, જેથી ઘણા બધા બ્રહ્મચારીઓ મારી પાસે આવે, યોગ્ય બ્રહ્મચારી આવે, એટલે કે જેને જ્ઞાનમાં જ રસ હોય એવા યોગ્ય બ્રહ્મચારી આવીએ એની પણ માગણી કરવામાં આવી. અને એ પછી શું કે હું આ જ્ઞાન પ્રદાન કરું, તંતા ભગ પ્રવિશસ, તમે મારામાં પ્રવેશ કરો હે ભગવાન અને હું તમારામાં પ્રવેશ કરું, કારણ કે તમ પ્રતિવેશોસી, તમે જ મારું અને બધાનું હે પરમાત્મા આશ્રય સ્થાન છો, તમે જ મને જ્ઞાન નિષ્ઠામાં
જ્ઞાન નિષ્ઠા પ્રદાન કરો. આ જ્ઞાન નિષ્ઠા માટે જોઈતું જે કંઈ આવશ્યક છે એ પણ તમે લાવી આપો. એટલે આમ અજોડ મંત્ર છે. ભૌતિક ઉન્નતિની પણ વાત કરી અને આધ્યાત્મિક ઉન્નતિની પણ વાત કરી. હવે એક બાકી રહ્યો અનુવાક, 10મા અનુવાકમાં ત્રિશંકુ ઋષિના જીવન, ત્રિશંકુ ઋષિએ જે જીવ બ્રહ્મ ऐक्य જ્ઞાનમાં નિષ્ઠ થયા પછીના ઉદ્ગાર છે એ પણ શાંતિ મંત્ર આપણે કરીએ છીએ. બહુ સુંદર છે. પણ અહીંયા વાત બીજી કરવી છે કે આ શાંતિ મંત્ર વારંવાર, આ શાંતિ મંત્રનો પાઠ આપણે સમજણપૂર્વક સ્પષ્ટ ઉચ્ચાર સાથે અને સાથે સાથે આપણે ગુરુજી પાસેથી આ બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરતા હોય અને ત્યારે આપણે આ જપ ચાલુ રાખીએ તો મને લાગે છે કે એક દિવસ આપણી પાસે પણ એવો આવીએ કે, પણ શરત કઈ, એક તો બ્રહ્મ વિદ્યાનું શ્રવણ ચાલુ હોવું જોઈએ અને જે મંત્ર બોલીએ ત્યારે પણ એના સમજણ સાથે ઉચ્ચાર કરવાના છે અને વારંવાર એનો જપ કરીએ તો એક દિવસ એવો આવે કે ગુરુ કૃપાથી ત્રિશંકુ ઋષિએ જે કહ્યું, અહમ વૃક્ષ રેવા, હું આ વૃક્ષને એટલે કે આ સંસાર વૃક્ષને હું પ્રેરિતા છું, હું સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરું છું, એ આપણે પણ કહી શકીએ. આમ પહેલો અનુવાક અહીંયા પૂરો થયો. એ શું પહેલી બલ્લી અહીંયા પૂરી થઈ. બાર અનુવાક વિશે થોડીક સમજણ લીધી. હવે આપણે બીજી બલ્લી જે બ્રહ્મ બલ્લી છે જેમાં 9 અનુવાક છે. પ્રારંભના સૂત્ર વાક્ય બ્રહ્મવિદ આપનોતિ પરમ, એના આધારે આખી બલ્લી છે. પણ આ સૂત્રને આધારે 3 પ્રશ્ન થાય છે અને એ ગુરુજી જ્યારે સમજાવે છે ત્યારે 3 બીજા અનુપ્રશ્ન થાય છે. એ આ 9 અનુવાકમાં આપણે આવરી લેવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ બ્રહ્મવિદ આપનોતિ પરમ. પહેલું છે જે સૂત્ર વાક્ય છે, બ્રહ્મને જાણનાર પરમને પ્રાપ્ત કરે છે. તો પરમ એટલે શું? પરમ એટલે જે ઉત્કૃષ્ટ છે, જે શ્રેષ્ઠ છે, જે નિરઅતિશય. નિરઅતિશય એટલે કે જેની સરખામણી ન થાય એવો આનંદ, જેની સરખામણી ન થાય એવું સુખ. પરમ એટલે સંપૂર્ણ ભયમાંથી મુક્તિ, અર્થાત અભયમાં પ્રતિષ્ઠા. પરમ એટલે સંસારમાંથી ઉપરમ. પરમ એટલે પુણ્યને પાપ કરવાના લીધે, પુણ્યને પાપ કરવાને કે ન કરવાના લીધે અનુભવાતી શૂળ, એમાંથી હંમેશ માટે મુક્ત થવું, એનું નામ પરમ. પણ અહીંયા કહે છે આપનોતિ, જે બ્રહ્મને જાણે છે પરમને પ્રાપ્ત કરે છે. આપનોતિ એ ઔપચારિક છે, કારણ કે જે મારા ગળામાં માળા છે પણ એ મને ખબર નથી અને કોઈ કહે છે ત્યારે કહે છે મને માળા મળી ગઈ. એનાથી પણ આગળ જોઈએ તો 10મો પોતાને શોધી રહ્યો છે અને કોઈ કહે છે કે તું 10મો છે, તો એને શું કહીશું? આપનોતિ. પણ એટલે કે શું? 10મો 10માને જાણે છે. એ જ રીતે બ્રહ્મવિદ એટલે જે બ્રહ્મને જાણે છે, પરમને જાણે છે, કે હું પરમ છું એ રીતે જાણે છે. હવે પ્રશ્ન એ થયો કે આ તો સુંદર છે, તો બ્રહ્મ શું છે? તો શ્રુતિ કહે છે રૂપ મંત્ર ટાંકીને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બરાબર? એટલે કે શું? સત્ય, જ્ઞાન, અનંતમ બ્રહ્મ. એ સત્યમ, જ્ઞાનમ કે અનંત એ બ્રહ્મના વિશેષણ નથી, કારણ કે વિશેષણ છે એ જાતિના પદાર્થથી અલગ પાડે, પણ આ છે સ્વરૂપ લક્ષણમ. અને ગઈકાલે સ્વામીજી વાત કરી, લક્ષણ એટલે વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થ લેવાનો છે. એટલે સત્યમ, જ્ઞાન, અનંતમ બ્રહ્મ એ સ્વરૂપ લક્ષણ છે. સ્વરૂપ માટે જરાક નાનકડી વાત કરીએ તો સાકર કેવી છે? સ્વાદ મીઠો. એ આપણે ઉત્તર ધ્રુવમાં જઈએ કે દક્ષિણ ધ્રુવમાં જઈએ કે તત્વતીર્થમાં પણ આપણે સાકર ખાઈ તો કેવી લાગે? ગળી જ. એને કહેવાય સ્વરૂપ. આ સત્યમ, જ્ઞાન, અનંતમ એ બ્રહ્મના સ્વરૂપ લક્ષણ છે. હવે જરા આગળ જોઈએ. સત્યમ બ્રહ્મ
જ્ઞાનમ બ્રહ્મ અનંતમ બ્રહ્મ. સત્ય એટલે શું? તો હવે આપણે શાસ્ત્ર એવ શરણમ. સત્ય માટે શાસ્ત્ર શું કહે છે, ભાષ્યકાર શું કહે છે? યદ રૂપેણ યદ નિશ્ચિતમ તદ રૂપમ ન વ્યભિચરતી તદ સત્યમ. સત્ય એટલે જે અસ્તિત્વ છે એનો ક્યારેય બાધ ન થાય, અસ્તિત્વનો વ્યભિચાર ન થાય. એટલે કે જે અસ્તિત્વ પોતાના હોવા માટે કશા પર આધાર રાખવો ન પડે. સ્વે મહિમને તિષ્ઠતિ એ સત્ય. પણ હવે એક સાથે સાથે જોઈ લે કે જે વ્યભિચાર ન થાય એ સત્ય, તો પછી જેનો વ્યભિચાર થાય છે, જેનો વિકાર થાય છે, શું છે? અનૃત. આ પણ આપણને મદદ થવાનું છે, માટે સાથે જોઈએ છે. હવે આવે છે જ્યારે સત્ય કહ્યું કે જે ક્યારેય એનો અસ્તિત્વનો વિલય નથી થતો, ત્યારે શું એ જડ છે? તો કે ના, જ્ઞાનમ બ્રહ્મ. જ્ઞાન ક્યાં હોય? ચૈતન્યમાં ને, ચેતનમાં જ્ઞાન હોય ને, એટલે જ્ઞાન કહ્યું. જ્ઞાનમ બ્રહ્મ. પણ જ્ઞાન એટલે આપણે જ્યારે જ્ઞાન કહેવામાં આવે ત્યારે શું થાય? કે આ જ્ઞાન વૃત્તિ એટલે મર્યાદિત થઈ જાય. તો બ્રહ્મ મર્યાદિત છે કે ના ના, અનંતમ બ્રહ્મ. ઓકે, એટલે એનો અર્થ થયો કે આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એનું જે અધિષ્ઠાન છે, એટલે કે જે શુદ્ધ ચૈતન્ય એ બ્રહ્મ છે. એટલે કે ચૈતન્ય ત્યાંનું જે જડ છે બ્રહ્મ નથી. આપણે સાથે સાથે કરીએ છીએ સમયને ખ્યાલમાં રાખીને જે પંચકોશ વે કરવાના છે માટે. અને અનંત એટલે શું? તો કે જે દેશ, કાળ અને વસ્તુની મર્યાદા જેનામાં નથી. એટલે કે કોઈ વસ્તુ તેને મર્યાદિત ન કરી શકે એ અનંત. અને અનંતનું બીજું નામ છે આનંદ. અને એનું પર્યાય કરીએ તો પ્રેમ, જેનાથી પ્રેમથી આપણે પરિચિત છીએ. એટલે પ્રેમ, અનંત એટલે પ્રેમ એવો અર્થ રાખીએ. આમ સત્યાદિ શબ્દ એકબીજાના નિયમ્ય અને નિયામક છે. એકબીજાના નિયમ્ય અને નિયામક થઈને લક્ષણ હોવાથી આ સત્યાદિ શબ્દ, હમણાં જ વાત કરી, લક્ષણ હોવાથી વાચ્યાર્થ નહીં લેવાનો, વાચ્યાર્થથી બ્રહ્મને અલગ રાખીને તેનું લક્ષણ કરવા માટે ઉપયોગી છે. એટલે આ રીતે આપણે બ્રહ્મ શું છે એ વાત કરી. હવે બ્રહ્મ એટલે તો સર્વવ્યાપી છે, અને આ બ્રહ્મ તો પરમ છે, તો મારે એને જાણવો છે. તો બીજો પ્રશ્ન શું થાય કે આ બ્રહ્મને જાણવો ક્યાં? જે સર્વવ્યાપી છે એને જાણવો ક્યાં? એટલે તરત શ્રુતિ માતા કહે છે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એને જરાક જોઈએ તો વ્યોમન એટલે કે વ્યોમની છાંદસ છે. એટલે કે યો વેદ, તે બ્રહ્મ જેની આપણે વ્યાખ્યા કરી, તેને જે પુરુષ છે એ ગુહામાં છુપાયેલો જોવે છે, ઢંકાયેલો જોવે છે. કારણ કે સર્વવ્યાપી છે એટલે ત્યાં જાણી શકાય છે. ઢંકાયેલો ને બધું લેવા કરતા ત્યાં જાણી શકાય છે, એ આપણા માટે સરળ થશે. હવે ગુહા એટલે શું? પહેલા તો ગુહા એટલે ભૂ સંવરણે જે ઢાંકી દે છે એ શું? તો ભગવાન ભાષ્યકાર ગુહાના બે અર્થ કરે છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતુ પદાર્થ જેમાં નિગૂઢ છે તે ગુહા એટલે કે બુદ્ધિ. અથવા તો જ્યાં ભોગ અને અપવર્ગ પુરુષાર્થ, ભોગ અને અપવર્ગ પુરુષાર્થ નિગૂઢ છે તે ગુહા એટલે કે બુદ્ધિ. અથવા તો વિદ્યારણ્ય સ્વામી, જેને સ્વામીને બહુ ગમે છે, એ કે દેહાત અભ્યંતર પ્રાણ, પ્રાણાત અભ્યંતર મન, તત કર્તા તતો ભોક્તા, ગુહા સેયમ પરંપરા. એટલે ગુહા એટલે કે જે દેહની અંદર જે પ્રાણ છે, પ્રાણની અંદર મન છે, પછી કર્તા અને ભોક્તા. એટલે કે અન્નમયથી, બીજી રીતે વાપરીએ તો અન્નમયથી શરૂ કરીને આનંદમય સુધી આ પાંચ એ પરંપરા રીતે ગુહા છે. અને એ ગુહા પરમ આકાશમાં આવેલી છે. એમાં બહુ મુશ્કેલી છે, કેટલી બધી ચર્ચા કરી છે, એટલે અત્યારે અડતા એને નથી, પણ આપણને જે ઉપયોગી થાય એ જોઈશું. તો ત્યાં આનંદગીરી મહારાજ કે છે હૃદયા અવછિન્ને ભૂતાકાશે યા ગુહા તસ્યામ બુદ્ધૌ સાક્ષિતયા નિહિતમ અવ્યક્ત બ્રહ્મ. એટલે કે યો વેદ નિહિતમ ગુહાયામ. સરળ અર્થ કરીએ તો હૃદયની વાત એટલા માટે કરી કે અંગુષ્ઠ માત્ર પુરુષો, એટલે હૃદયની અંદર અંગૂઠા જેટલી સ્પેસ છે એમાં બુદ્ધિ છે. અને બુદ્ધિમાં બુદ્ધિ જે આ પંચકોશની ગતિવિધિને જાણે છે, બુદ્ધિનો જે સાક્ષી એને જાણવાનું છે.
અને કેવી રીતે અહમતયા, કારણ કે બુદ્ધિ એટલે હું, આપણે સામે તો માનીએ છીએ, પણ એ હું નહીં, પણ હું એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ રીતે બુદ્ધિ કહેવામાં, એટલે કે બુદ્ધિના સાક્ષી રૂપે જાણવાનો છે. વાહ, જાણી તો લઈશું, પણ એનાથી શું મળશે એ કહી દો ને. કે તો સોસનું તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. બરાબર, એટલે એ વાત કરે છે. તો આપણે જોઈએ કે શું ફાયદો થાય, કે સોસનું તે સર્વાન કામાન સહ. કોઈ પણ કામના પૂરી થાય તો આપણને આનંદ થાય. પણ અહીંયા કહે છે કારણ કે આપણે એનાથી પરિચિત છે, એ પ્રકારના આનંદથી પરિચિત છે, માટે શ્રુતિ માતા આપણને સરળ કરી દે છે કે જેથી અમારામાં જિજ્ઞાસા જાગૃત થાય અને હું પરમાત્મા તત્વને આત્મરૂપે જાણું. એટલા માટે સરળથી કહે છે કે એ સોસનું તે સર્વાન કામાન, એટલે કે એક જ ક્ષણમાં બ્રહ્મણ સહ સર્વાન કામાન અશ્નુતે ભોગવે છે. ભોગવે છે પણ ઔપચારિક છે. જરાક સમજીએ કે એક ઈચ્છા પૂરી થાય ત્યારે જે આનંદ થાય છે, પણ આ એક જ ક્ષણમાં સરો ભોગો એક સાથે ભોગવતા હોય તો કેવો આનંદ થાય, એવો આનંદી મેળવે છે. તો એ સમજાતું તો નથી ભાઈ. તો ચાલો 8મો અનુવાક મીમાંસા, આનંદ મીમાંસા જઈએ. તો આનંદ મીમાંસામાં તો બહુ સરસ વાત કરી છે કે એક સાધુ હોય, સદાચારી હોય, નવયુવક હોય, શાસ્ત્રનો જે અભ્યાસ કરેલો હોય ને અત્યંત દ્રઢ, એટલે કે મુશ્કેલી આવે ત્યારે ચલાયમાન ન થાય, બળવાન હોય, અને સાથે સાથે ધન ધાન્યથી પૂર્ણ પૃથ્વી એની પાસે હોય, ત્યારે એને એક આનંદ થાય. એ મનુષ્યનો એક આનંદ, એની યુનિટની વાત કરી ત્યાં. અને એને પાછા 100 ગુણો, મનુષ્ય ગંધર્વ, પછી ગંધર્વ, એમ કરતા 100 ગુણતા જાઓ ભાઈ. તો ક્યાં હશે પ્રજાપતિ આનંદ, બ્રહ્મા હિરણ્યગર્ભનો આનંદ. પણ આનંદ કેવો છે ભાઈ? તો કે છે એક માત્રા, એ તો લેશ છે ભાઈ, બ્રહ્માનંદો લેશ છે. યત્સોખ્યામુદિ લેશ લેશત ઇમે શક્રાદયો નિર્વૃતા. મનીષા પંચકમાં જે મહારાજે કહ્યું બહુ સરસ છે. પણ એના માટે એક સરસ કહું, હું જ્યારે એક વખત અન્યાય કટી કરી ગઈ હતી ત્યારે મારે એક દક્ષાબેન સંગીત ટીચર છે, એનો ફોન આવ્યો કે સ્વામીજી શું કરો છો તમે? તો ત્યાં ગુરુકુળમાં છો એટલે આનંદના દુબાકા જ મારતા હશો ને. કીધું વાહ વાહ, આ શબ્દ મને બહુ ગમી ગયો. બ્રહ્માનંદ એટલે આનંદમાં દુબાકા મારવા. એ તો આપણને ગમે. એટલે ટૂંકમાં બ્રહ્મને આત્મા રૂપે જાણવાથી આ પ્રકારનો આનંદ થાય. પણ ત્યાં આનંદ મીમાંસામાં એક બીજી વાત પણ કરી, શ્રોત્રિયસ્ય ચ અકામત. પણ એ વાત આપણે અહીંયા નથી લાવતા, કારણ કે અત્યારે આનંદની વાત કરીએ છીએ માટે. કારણ કે અકામત પણ વિવેકથી થતા પણ છેવટે આત્મરૂપે બ્રહ્મને તો જાણવો જ પડે, ત્યારે જ એ પ્રકારનો આનંદ મેળવી શકે. એટલે આ પ્રકારનો આનંદમાં જ આપણે રસ છે. કારણ કે મને આનંદમાં કે પ્રેમમાં રસ છે. જો આવો મળી જાય તો માએ કહ્યું એ પ્રમાણે ભીખ માગવી ન પડે. અત્યારે તો મારે આનંદની ભીખ માગવી પડે છે, પ્રેમની ભીખ માગવી પડે છે. કોઈ મારો સ્વીકાર કરો, જરાક અસ્વીકાર થાય તો મારું મગજ જતું રહે છે. એટલા માટે એમાંથી મુક્ત થવા માટે મારે બ્રહ્મને આત્મા રૂપે જાણવો પડે. એટલે આમ જાણવો કેવી રીતે? ત્રીજો પ્રશ્ન. આવું તો સુંદર છે, જાણવો કેવી રીતે? એટલે હવે આપણને શ્રુતિ માતા શાખા ચંદ્ર ન્યાય દ્વારા સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એની યાત્રા કરાવી છે. પણ આ યાત્રા કેવી છે? વિવેકની યાત્રા, વિચારની યાત્રા. અને કેવી રીતે કરવી? તો એના માટે શ્રુતિ માતા શું કહે છે? તસ્માદ બા એ તસ્માદ આત્મન આકાશ સંભૂતમ. પણ અહીંયા એક વાત કરીશું કે આ વસ્તુ જે બ્રહ્મ જે અનંત છે એનો પણ વિસ્તાર કરે છે. અનંત એટલે શું? જે તર્કથી અને અનુભવથી જે અનંત છે ને સમજવા માટે પણ આ શ્રુતિ કામ લાગે છે. હવે અહીંયા કહે છે તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. જે બ્રહ્મ, જે મારો આત્મા છે, એમાંથી આકાશ ઉત્પન્ન થયું. હવે પ્રશ્ન એ થાય કે આત્મા તો નિર્વિકાર છે, એમાં વિકારની ઉત્પત્તિ ક્યાંથી આવી? તો માયા તો લાવવું જ પડશે. 17 હાથીની વેચણી કરવી હોય તો 18મો તો લાવવો જ પડે ને, તો 17 હાથીની વેચણી થઈ શકે. એટલે માયા લાવી તો જ કહી શકાય કે એ બ્રહ્મમાંથી આકાશની ઉત્પત્તિ થઈ, આકાશમાંથી વાયુની, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી આપહ, આપ પૃથ્વી, પૃથ્વ્યામ ઔષધય, ઔષધય અન્નમ, અન્નાત પુરુષ. બસ આપણે આમાં રસ છે.
પુરુષ, એ પુરુષને જ આવી પ્રોબ્લેમ છે. પુરુષ એટલે સ્ત્રી અને બધા આવી ગયા. મનુષ્ય, પુરુષ એટલે મનુષ્ય, બરોબર. આપણે સાથે રહીને અધ્યયન કરશું. કંટાળો આવતો નથી ને? તો વાંધો નહીં. કારણ કે મને તો અધ્યયન મારા માટે કરું છું, શાંત સુખાય. બહુ મને આનંદ આવ્યો. ક્યારે આ ઉપનિષદનો વિષય લીધો એ પણ મને ખબર નથી. કાં તો કોઈ કેન્સલ કર્યો એટલે આપણે કીધું ભાઈ ત્યારે આ લઈ લ્યો. એવું હતું મારા માટે. તો ચાલો હવે વાત કરીએ કે પુરુષ, આ પુરુષ એટલે કે મનુષ્ય જે પોતાને અલ્પ, અધૂરો, ઊણો અને જરૂરિયાતવાળો માને છે, અનેક પ્રકારના એના લીધે ભ્રમ સેવે છે, અને જ્યારે અનેક જન્મના પુણ્યનો પરિપાક થયો ત્યારે આપણને આ બ્રહ્મને આત્મા જાણવાની ઈચ્છા થાય અને આપણને શ્રુતિ માતા આ યાત્રા કરાવે છે. જેટલું થશે એટલું જ કરીશ. ને જો સ્વામીજી મારા હા પાડશે તો આગળ જઈશ. બંને છે, બરાબર છે. હવે આપણે યાત્રા કરીએ છીએ તો પંચકોશની વાત કરી તે પ્રમાણે ઉપનિષદમાં પંચકોશની વાત કરી છે. અન્યોંતરાત્મા, અને એમાં પક્ષીની પણ કલ્પના કરવામાં આવી છે. એમાં પક્ષીનું મસ્તક, બંને હાથ, વચ્ચેનું પેટ અને પૂંછ. પણ આપણે એ કશું જ લેતા નથી. હવે આપણે તો આજે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ લીધું, એટલે કે સત્ય નથી તો મિથ્યા છે, ચૈતન્ય નથી તો જડ છે, દુઃખાત્મક છે. એને આધારે આપણે યાત્રા શરૂ કરીએ શાખાચંદ્ર ન્યાય પ્રમાણે. તો આ શરીર એટલે અન્નમય કોષ. આ શરીર જ પ્રાણને અને મનને પણ પુષ્ટિ આપે છે. એટલે અન્નમય કોષ એ હું છું, આ શરીર એ હું છું. તો કે ના, આ આત્માનો જે સ્વરૂપ લક્ષણની વાત કરી છે તો જો તો ખરા, તો કે શરીર તો વિકારી છે, જન્મવાળું ને મૃત્યુ પામવાળું છે, માટે એ આત્મા હોઈ શકે નહીં. તો શું છે? અનાત્મા. આપણે ઝડપથી જઈએ છીએ કારણ કે ઘણી વખત આ પ્રકારનો વિવેક કરી ચૂક્યા છીએ. તો ભાઈ અન્નમય કોષ તો હું નથી, કારણ કે વિકારી છે, અનૃત કહેવાય, અને એને જોઈ શકું છું માટે દ્રશ્ય છે, જડ છે. તો કોણ છે? પ્રાણ અન્ન શરીરને ચેતન પ્રદાન કરે છે, એના લીધે આયુષ્ય છે, માટે પ્રાણ આત્મા છે. તો કે ના, પ્રાણ આત્મા નો કહી શકાય. કેમ? પ્રાણ તો જડ છે, રાત્રે સુઈ જાય અને પ્રાણ તો ચાલતા હોય છે, પણ કઈ ઘટના ઘટી એ તો કંઈ કોઈને ખબર જ નથી, માટે પ્રાણ આત્મા નો કહે. ચલો છોડો. તો કે શું? મન આત્મા છે, કારણ કે સંવેદના અનુભવે છે. પ્રાણ સંવેદના અનુભવી શકતું નથી, મન આત્મા છે. તો કે મન પણ આત્મા કહેવાનું આપણે લાયકાત ધરાવતું નથી, કારણ કે મનમાં ઉઠતી બધી લાગણીઓ છે એ પણ બદલાતી રહે છે, વિકારી છે, માટે આત્મા નથી. બીજું વધારે નહીં જોઈએ. તો પછી કોણ છે? મનનો પણ નિયંતા કરતા એટલે કે વિજ્ઞાનમય કોષ એ આત્મા કેવડાવવાને લાયક છે, કારણ કે વિજ્ઞાનમય કોષ જેમ કે એમ મન કાર્ય કરે છે. તો કે ના, વિજ્ઞાનમય કોષ પણ આત્મા કેળવવા લાયક નથી. કેમ? કારણ કે એમાં પણ વિકાર છે, અને સુસુપ્તિમાં તો વિજ્ઞાનમાં એટલે બુદ્ધિ પણ શાંત થઈ જાય છે, વિકારી છે, માટે અસત છે, મિથ્યા છે, માટે આત્મા કેળવવાને લાયક નથી. તો કોણ છે ભાઈ આત્મા? તો કે ભોગતા. કારણ કે ભોગતા એટલે જેને આનંદ જોઈ છે, જેને ભોગ ભોગવો છે, એને આધારે બુદ્ધિ કામ કરતી હોય છે, એટલે એ નિયામક છે, માટે આનંદમય કોષ ભોગતા એ આત્મા છે. ના, ભોગતા પણ આનંદ આત્મા નથી, કારણ કે અહીંયા કહે છે આનંદમય કોષના માટે કહેવામાં આવ્યું છે કે પ્રિય, મોદ, પ્રમોદ, એટલે કે એમાં વિકાર જ છે, અને ક્યારેક ક્યારેક ભોગતા પણ શોકની લાગણી અનુભવે છે. તો આત્મવિદ શોકમ તરતી, એટલે એ પણ આત્મા નથી. તો કોણ છે? ત્યારે પાછું આપણે ઉપનિષદ કહીએ છીએ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. અહીંયા જે પૂછ છે એ શું છે? એનું અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાન રૂપે બ્રહ્મને જાણવાનું છે. સરસ. પણ પ્રશ્ન ઊભો થયો કેટલું કીધા પછી કે બ્રહ્મ છે કે નહીં? એટલે હવે શેનો પ્રશ્ન થાય છે? તો કે એટલા માટે થાય છે કારણ કે કહેવામાં આવ્યું કે અસત, જે બ્રહ્મ નથી એવું કહેનાર અસત બની જાય છે, અને જે બ્રહ્મ છે એ સંત બની જાય છે. એટલા આધારે ભાષ્યકાર કહે છે કે બ્રહ્મ છે કે નહીં. પણ એના બદલે આપણને સરસ લાભ મળશે, એટલે કે બ્રહ્મ છે, કારણ કે એ કામ હતો, એને કામના કરી બહુ થવાની, એને તપ કર્યું એટલે કે આલોચન કર્યું, માટે બ્રહ્મ છે. આપણે ટૂંકાણમાં જોઈ રહ્યા છીએ જે અનુપ્રશ્ન છે એના સંદર્ભમાં. પણ એ પણ મને વધારે એટલા માટે ઉપયોગી લાગે છે કે એણે તપ કર્યું, આલોચન કર્યું અને સર્જન કર્યું. અને સર્જન કરીને શું કર્યું? એણે કે સર્જન કરીને
સચ્ચ તચ્ચ ભવત નિલયંચા નિલયંચ, એ મૂર્ત અમૂર્ત બની બધું બની ગયું. એટલા માટે આની મને જરૂર લાગે છે. બ્રહ્મ છે તો બરોબર, પણ મેં બધા કોષને દૂર કરતા કરતા આનંદમય કોષ પણ નથી. બ્રહ્મ જ જે આનંદ સ્વરૂપ છે એ જ આ આનંદમય કોષમાં પ્રગટ થાય છે. બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એ જ્યારે પુણ્યના પરિપાક થાય ત્યારે મારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને ત્યારે બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે આનંદ રૂપે, અને એને હું આનંદ માનું છું. પણ એ વિકારી છે, માટે બ્રહ્મ તો આનંદ સ્વરૂપ છે અને એ મારો આત્મા છે. કારણ કે યો વેદ નિહિતમ ગુહાયામ, એ તો યાદ આપણે રાખીશું જ, બરોબર છે. તો હવે એ તો આપણે જાણ્યું, પણ અહીંયા સચ્ચ ત્યચ્ચ ભવત એટલે મૂર્ત અમૂર્ત બધું બ્રહ્મ બની ગયું. એટલે એ વસ્તુ મને એમ લાગે છે કે અહીંયા મને ઉપયોગી થાય કે હું બ્રહ્મ તો છું, પણ એ હું બ્રહ્મ સત એ બધું હું છું, બરોબર છે. તો જ મને આ સમીકરણ પૂરું થાય. ખાલી હું બ્રહ્મ છું ને આ બધા સ્વામીજી કે ના, એ સમીકરણ ત્યારે જ પૂરું થઈ શકે કે જ્યારે હું આ બધાને જોઈશું કે એટલે બ્રહ્મ છે એટલા માટે એ બધું જ બની ગયું છે. અને એમાં જો તમે ભેદ જુઓ તો તમને ભય લાગે, એટલા માટે પણ બ્રહ્મ છે. અને જે જ્ઞાની બધું જ હું જ બની ગયું છું એવું જાણે છે ત્યારે અભયમાં પ્રતિષ્ઠા થાય છે. અને અનુપ્રશ્નમાં એક નાનકડો એવો પ્રશ્ન થયો, જે પ્રશ્ન જ ન કહેવાય કે જો બ્રહ્મ બધાનો આત્મા હોય તો જ્ઞાનીને મુક્તિ મળે તો અજ્ઞાનીને મુક્તિ મળે કે નહીં? ભાઈ જ્ઞાન થાય તો મુક્તિ મળે, જ્ઞાન સિવાય ન તે જ્ઞાને મુક્તિ એટલે મુક્તિ થાય નહીં. હવે જરાક નાનકડી બીજી વલ્લી પૂરી કરું સ્વામીજી, કે ત્યાં હજી બ્રહ્મમાં ઉત્કર્ષ કે અપકર્ષ નથી. બ્રહ્મમાં ઉત્કર્ષ કે અપકર્ષ નથી, એટલા માટે ત્યાં કહ્યું યશ્ચાયમ પુરુષે યશ્ચાવાદિતે સ એકઃ, એટલે ઉત્કૃષ્ટ ઉપાધિ એટલે સૂર્યનારાયણ અને આ પુરુષ એ બંનેની ઉપાધિને દૂર કરો તો જે ચૈતન્ય છે એક છે. એટલે કે બ્રહ્મમાં કોઈ ચડિયાતું કે ઉતરતું નથી. તો એના માટે શું કરવું જોઈએ? તો કે અહીંયા કહે છે આ જે જાણે છે એ જ બ્રહ્મને જાણે છે. અને એટલા માટે તસ્માદ અન્નમયમ આત્માનો ઉપસંક્રામતી, પ્રાણમયમ આત્માનો ઉપસંક્રામતી. હવે અહીંયા એક વાત કરી કે આવી જ બધાએ અધ્યયન કર્યું છે માટે ખબર છે કે ભૃગુવલ્લીમાં પણ ઉપસંક્રમણ આવે છે. પણ બંને જગ્યાએ શંકરાચાર્ય મહારાજે ઉપસંક્રામતીનો અર્થ જુદો કર્યો છે. અહીંયા આ વલ્લીમાં ઉપસંક્રામતીનો અર્થ એમ કર્યો કે આજે દુષ્ટ આપણે દ્રશ્ય અને દ્રષ્ટા એ બધાનો લય થઈ જાય. અસ્માદ લોકાત, લોકનો અર્થ એમણે દ્રષ્ટ અને અદૃષ્ટ વિષયનો જે સમૂહ છે એ નિવૃત્ત થઈને અન્નમય આત્માને પ્રાપ્ત કરે છે. એટલે કે આ વિષયનો જે સમૂહ છે એ અન્નમય છે, એટલે કે હું જ અન્નમય છું અને મારામાંથી જ આ જગત આ અન્ન બધું જ ઉત્પન્ન થયું છે, મારામાં સ્થિતિ છે અને મારામાં લય છે. આ આપણને ઉપયોગી થાય એવું છે કે જો મને કદાચ હું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ન પણ સમજાય, પણ જો એટલું પણ હું સમજી જાઉં કે આ બધું જ હું છું, તો પછી જેમ આ શરીરમાં આંખ જોકો પણ લગાવે તો મને એની સામે ફરિયાદ નથી. જગતના કોઈ પણ વ્યક્તિ સાથે મને ફરિયાદ કે દુઃખ ન થઈ શકે. અને ત્યારે હું આ બધા ભેદને માણી શકું. ભેદ તો રહેવાના જ છે, પણ હું ભેદને માણી શકું. હવે બીજું, એટલે આટલી ઉપસંક્રામતીની વાત કરીશું. હવે ભૃગુવલ્લીમાં પણ આ જ છે કે એતન અન્નમયમ આત્માન ઉપસંક્રામતી, પ્રાણમયમ આત્માન ઉપસંક્રામતી. ત્યાં ભૃગુવલ્લીમાં ભાષ્યકાર ઉપસંક્રામતીનો અર્થ બીજો કરે છે કે ઉપેક્ષ અથવા તો અતિક્રમ્ય. એટલે કે આ અને પછી એટલા માટે લે છે કારણ કે પછી આવે છે સામ ગાયન. એટલા માટે અતિક્રમ્ય અથવા તો ઉપેક્ષ એવો અર્થ અતિક્રમણનો કરે છે. તો એ જ આપણે જરાક ગમે એવું છે આપણને, કારણ કે એમાં જ આપણને રસ છે. એટલે કે અતિક્રમ્ય એટલે કે એને સત્યતા આપવી નહીં. હવે આમે સમય થઈ ગયો છે, 2 મિનિટ આપણે સાથે રહીને આ કરીશું કે એમાં મને પણ મળશે. તો હવે બધા સાથે રહીને વિચાર કરીએ કે અન્નમય આત્માનું ઉપસંક્રમણ કરવું એટલે અહીંયા બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે હું આજે આ શરીરને સત્યતા નહીં આપું. હું આ પ્રાણ જે ભૂખ અને તરસ છે, કારણ કે સંક્રમણ થઈ રહ્યું છે, પ્રાણ અને એને હું સત્યતા નહીં આપું. ભલે ટેવ તો પડી ગઈ છે પણ હું સત્યતા ન આપું. મનોમયમાં ઉપસંક્રમણ કહે છે. પ્રાણમય એ તો મનોમય આત્માનો ઉપસંક્રામતી, એટલે હું મનોમયમાં એટલે કે મનમાં જે મન મને બહુ પીડા આપે છે, હું એને સત્યતા નહીં આપું. વિજ્ઞાનમય જે બુદ્ધિ એ તો
નકામ્યું છે. એને પણ હું સત્યતા નહીં આપું, કારણ કે મને દુઃખ આપે છે ક્યારેક ક્યારેક કે જાણે આમ કર્યું, મન સ્વીકાર ન કર્યો, એને સત્યતા નહીં આપું. તો પછી કહે છે આનંદમય આત્માન સંક્રામતી. અને ત્યારે શું કહે છે? સામ ગાયન નાસ્તી અહમ અન્નાદ. એ આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે એક તો કરી શકીએ કે જે એ બ્રહ્માનંદની અનુભૂતિના પરિણામ રૂપે સામ ગાયન ગાય છે ને હા વુ હા, એની બદલે આપણે એટલું તો કરી શકીએ કે સ્વામીજી મહારાજ કહે છે એ જ અત્યારે તો વાંચું છું, એમને જે વાંચ્યું ને મને ગમ્યું છે એ લખ્યું છે અને એને જોવા માટે હું જરૂર પ્રયત્ન કરું છું. સિન્સિયર માતાજીએ કહ્યું એમ પ્રયત્ન તો કરવો જ પડે, નહીં તો શેનું કામ લાગે ભાઈ. એટલે કહે છે કે જે આનંદ બ્રહ્માનંદ છે એને મારે સમજવું હોય, આ બધું કદાચ ન સમજાય તો આપણા જીવનમાં બ્રહ્માનંદને પ્રાગટ્ય કરવું હોય તો શું કરવું પડે? કારણ કે જ્ઞાની તો ત્રિપુટીનો બાદ કરી દે છે, ત્રિપુટીને ખંખેરી નાખે જ્યારે મન થાય ત્યારે. ને આત્મનિવ આત્મના તુષ્ટ, એ બ્રહ્મ જ્ઞાનનો અનુભવ કરે છે. પણ આપણે કરવું હોય તો આટલું તો કરી શકીએ. મિથ્યા સમજાય તો અતિ ઉત્તમ છે આપણને કે આ બધું મિથ્યા છે, બધા કોષ મિથ્યા છે. તો શું થયું કે હું બધાનો સ્વીકાર કરી શકું. એટલું જ નહીં, હું પહેલાં તો મારો સ્વીકાર કરું. સ્વીકાર મારાથી થાય કે હું જેવી છું, જેવું મને શરીર, આ મન, બુદ્ધિ, આ બોલવાનું, એ બધું જેવું આપ્યું છે હું સ્વીકાર કરું છું. તો જ હું જગતનો સ્વીકાર કરી શકી. જગતના પરિસ્થિતિ અને વ્યક્તિઓ જેવા છે એવા સ્વીકાર કરું તો શું થાય? મારું મન શાંત થઈ જાય, મને કોઈની સામે સંઘર્ષ જ ન થાય. આત્મની આત્મના તુષ્ટિ એટલે આ જ ને, સંતોષ આવી જાય કે મારો સ્વીકાર કરું, જગતનો સ્વીકાર સહજ થઈ જાય. પહેલો સ્વીકાર મારો થવો જોઈએ. હું જેવી છું તેવી જ હું સ્વીકાર કરું છું. અને એટલે એ પૂરું થાય છે હવે તો અમે અને એટલા માટે આ બ્રહ્માનંદ એટલે જે જ્ઞાનીને પ્રત્યક્ષ છે એ જ આપણે પ્રત્યક્ષ કરવો હોય તો આટલું કરીએ કે સ્વીકાર મારો જેવો છે જેવો સ્વીકાર, જગતનો સ્વીકાર. હવે ભૃગુવલીની એક નાનકડી વાત જે આપણને ઉપયોગી છે, એક જ મિનિટ થશે ચોક્કસ, અને એ છે ભૃગુ એ શિષ્ય છે, વરુણજી એના પિતા ગુરુજી છે, અને એમને તટસ્થ લક્ષણ બ્રહ્મનું આપે છે અને દ્વાર આપે છે, અને આપણે જોયું એમ એનું સંક્રમણ કરે છે. પણ પછી એક થોડીક ઉપાસના આપી છે, વ્રત આપ્યા છે. એ સુંદર છે. માતાજી કહેતા ને વ્રત લેવડાવો, તો અન્નમના નિંદ્યા એક વ્રત આપ્યું. અન્નની નિંદા ન કરવી જોઈએ, અન્નને છાંડવું નહીં. અન્ન જો ખેડૂત હોય તો વધારે બનાવવું, અથવા તો ગૃહિણી હોય તો ઘરમાં અન્ન એટલું રાખવું કે જેથી કોઈ આવે તો એને આપી શકે. પણ ત્યારે એક સુંદર વાત કરે છે, મને બહુ ગમી છે, કારણ કે આપણે અનુભવી પણ છે કે જ્યારે કોઈ આવે એને આપણે જમાડીએ કે આપણે ત્યાં રાખીએ ત્યારે કઈ ભાવથી રાખીએ છીએ. ઉત્તમ ભાવથી રાખીશું તો આપણે ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થશે. મધ્યમથી એની આપણે આગતા સાગતા કરીશું તો આપણને પણ એ જ પાછું મળવાનું છે. અને આ ક્યાં આવ્યો અને ગમે તેમ એને કદાચ જમાડી દઈશું તો એ ક્યારેક મારી પાસે એ જ આવવાનું છે. અને સાથે સાથે ત્યાં ભોગ્ય અને ભોગતા જે આપણે પ્રશ્ન ઉપનિષદના ભોગતા, આ જગત ભોગ્ય અને ભોગતાને બન્યું છે. એટલે કે એકબીજા પર આધાર રાખીએ. એટલે આપણે ક્યારે અભિમાન ન કરી શકીએ ક્યારેક તું ભોગ્ય બનવાનો છુપરા થાય. એટલે ધ્યાન રાખ્યા ભોગતા અને ભોગ્યનું જગત છે એની ઉપાસનાની વાત કરે છે. અને સાથે સાથે એ પણ જાણી શકીએ જે એકબીજા પર આધારિત હોય એ મિથ્યા હોય. એટલે આમ ત્રણેય બલ્દીને આવરવા પ્રયત્ન કર્યો છે. એ પણ સ્વામીજી મહારાજની કૃપાથી. ઓમ શાંતિ શાંતિ. એક 4-7 અને 1-4-10 કાલે કરી અવ્યાકૃત શ્રુતિ, અને અવ્યાકૃત શ્રુતિ એ જ પ્રવેશ શ્રુતિ પણ છે અને વિદ્યાસૂત્ર પણ છે. તદ્ધે તમતરી અવ્યાકૃતમ આસીત નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયત અસૌ નામાયમ ઇદમ રૂપ ઇતિ. એના પછી સ એષ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય યથાક્ષુર ક્ષુરાન અવ્યય સ્યાત વિશ્વંભરો અવિશ્વંભર કુલાએ